दिल्ली के पूर्व मुख्यमंत्री अरविंद केजरीवाल और पंजाब के मुख्यमंत्री भगवंत मान 2 दिन के गुजरात के दौरे पर है, जिसके मद्देनजर आज वो वडोदरा एयरपोर्ट आने वाले थे। उससे पहले आम आदमी पार्टी के विसावदर के विधायक गोपाल इटालिया उनके स्वागत के लिए वडोदरा एयरपोर्ट पर पहुंचे। दरअसल कल मोडासा में पशुपालकों को न्याय मिले, इसीलिए आम आदमी पार्टी के अग्रणी भगवंत मान और अरविंद केजरीवाल वहां पर पहुंचने वाले हैं और बाद में देडियापाड़ा में विधायक चैतर वसावा के साथ हो रहे अन्याय के खिलाफ रैली में शामिल होने वाले हैं। तब इस मुलाकात को महानगर पालिका के इलेक्शन के साथ ना जोड़ा जाए, ऐसा बयान इस दौरान विसावदर के आम आदमी पार्टी के विधायक गोपाल इटालिया की ओर से दिया गया है। दरअसल अरविंद केजरीवाल बार बार गुजरात आते हैं और जहां जहां अन्याय होगा वहां पर वो पहुंच जाएंगे। ये बयान दिया है आम आदमी पार्टी के विधायक गोपाल इटालिया ने। इसी के साथ उन्होंने ये भी कहा है कि विधायक चैतर वसावा ने कुछ भी गलत नहीं किया है, बल्कि उनके साथ गलत हुआ है। भारतीय जनता पार्टी में ही सारे चोर डाकू है, ऐसा संगीन बयान भी गोपाल इटालिया की ओर से दिया गया है। तब आइए सुनते हैं विसावदर के आम आदमी पार्टी के विधायक गोपाल इटालिया ने क्या क्या कहा है। एयरपोर्ट खाते हमारा माननीय राष्ट्रीय कन्वीनर अरविंद केजरीवाल जी અને પંજાબના મુખ્યમંત્રી માનનીય ભગવંત માન સાહેબ આ બંને 2 દિવસની ગુજરાતની મુલાકાત માટે આવી રહ્યા છે। આ 2 દિવસ દરમિયાન આવતીકાલે માનનીય કેજરીવાલ સાહેબ અને માનનીય ભગવંત માન સાહેબ મોડાસા ખાતે એક કિસાન પંચાયતને પશુપાલક કિસાન પંચાયતને સંબોધિત કરશે અને પરમ દિવસે ચૈતરભાઈ વસાવાના સમર્થનની અંદર એક વિશાળ આદિવાસી સંમેલનને સંબોધિત કરવાના છે। ગુજરાતમાં જે રીતે છેલ્લા થોડાક દિવસોથી અને આમ તો ઘણા વર્ષોથી ભાજપની સરકાર તાનાશાહી કરી રહી છે, દાદાગીરી કરી રહી છે। ચૈતરભાઈ વસાવા જેવા લોકનાયકને ખોટી રીતે જેલમાં પૂરવામાં આવ્યા છે। અરવલ્લી જિલ્લામાં સાબરકાંઠામાં ખેડૂતોએ પોતાનો અધિકાર માગ્યો તો પોલીસ દમન કરાવી અને એક નિર્દોષ ખેડૂતને બેમોત મારવામાં આવ્યા છે। આ બધી ઘટનાઓ બાબતે ગુજરાતની જનતાને ખભે ખભો મિલાવી સાથ આપવા માટે, ગુજરાતની જનતાને જ્યારે એક ખેડૂતનું મૃત્યુ થયું એ દુઃખના વિષયની અંદર ભાગ લેવા માટે, દુઃખના પ્રસંગમાં આદિવાસી સમાજનો અવાજ દબાવવાની જે કોશિશ થઈ રહી છે, ચૈતરભાઈ વસાવા અમારા આગેવાનને છાસવારે ખોટા કેસમાં જેલમાં પૂરવામાં આવે છે, એ બાબતે ન્યાય અપાવવા માટે થઈ અને 2 દિવસની મુલાકાતમાં કેજરીવાલ સાહેબ અને ભગવંત માન સાહેબ પધારી રહ્યા છે। અરવિંદ કેજરીવાલજી નિયમિત રીતે ગુજરાત આવતા રહે છે, કેમ કે ગુજરાતે વર્ષો પછી આમ આદમી પાર્ટીને માન સન્માન અને સ્થાન આપ્યું છે। તો સ્વાભાવિક છે કે કેજરીવાલ સાહેબ અને ગુજરાતનો સંબંધ જે છે એ દિવસે ને દિવસે વધુ મજબૂત બનતો જાય છે। એટલે એવું નથી કે આ મુલાકાતને મહાનગરપાલિકા સાથે જોડીએ। અરવિંદજી નિયમિત રીતે આવતા રહ્યા છે, ભવિષ્યમાં પણ આવતા રહેશે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।